લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મક્ષર વદ સાતમ, રવિવાર, તારીખ 22/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:19 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:59. આજની ચંદ્ર રાશિ છે સિંહ. આ સિંહ રાશિ બપોરે 12:55 સુધી રહેશે. ત્યાર પછી રાશિ રહેશે કન્યા. આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આપણે મીઠા અને સારા બોલતા રહીએ તો જીવનમાં ક્યારેય તકલીફ નથી પડતી. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ. આ સિંહ રાશિ બપોરે 12:55 સુધી જન્મેલા બાળકોની રહેશે. ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. અને આજના જન્મેલા બાળકો ખરેખર તેજસ્વી સ્વભાવના હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, ધીરજ એક કડવી વસ્તુ છે, પણ એના ફળ હંમેશા મીઠા મળે છે. તો ધીરજનો ઉપયોગ યોગ્ય સમયે યોગ્ય રીતે કરવો જરૂરી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. બહુ ઝાડા થતા હોય ને અશક્તિ આવી જાય ને તો ગાજરનો રસ પીવો. ઝાડા તો બંધ થશે પણ અશક્તિ દૂર થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે કોઈ જગ્યા પર તમારે કોઈ નિર્ણય લેવાનો હોય તો ધ્યાન રાખજો. બંને પક્ષને સાંભળજો ને પછી નિર્ણય લેજો. એકને સાંભળીને બંનેનો ન્યાય ક્યારેય નહીં આપવો જોઈએ, બરાબર? તો આજે આ વાતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે સફળતા મેળવવાની છે. એના માટે થોડી કમર કસીને દિવસની શરૂઆત કરવાની છે. મિત્રો, આજે કોઈ પણ કામમાં પાછી પાની કરવાની નથી. એ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખીને આજના દિવસની શરૂઆત કરવી. આજે સત્કાર્યનો લાવો મળશે ને કુટુંબનો સાથ અવશ્ય મળશે. આજનો લકી કલર ગુલાબી. વૃષભ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. તમારામાં રહેલી કુશળતાનો પૂરેપૂરો ઉપયોગ કરીને આજે તમે કામ કરશો અને એનાથી તમને સારો લાભ મળે. આજે છે ને વૃષભ રાશિવાળાએ પોતાના ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે નોકરીમાં અને છૂટક વેપારમાં કંઈક નાના મોટા ફેરફારો આવતા દેખાય છે. આજે છે ને ઘણા બધા દિવસથી તમારા મનમાં કોઈક શંકા છે, એનું સમાધાન થાય અને તમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકો. આજે પ્રિયજન સાથે ગાળેલો સમય યાદગાર બની રહે. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળા માટે આજે આવકની બાબતમાં વધારો થતો દેખાય છે. આર્થિક પાસું મજબૂત બનતું દેખાય છે. આજે તમારા નક્કી કરેલા કાર્યો આગળ વધે અને સફળતા ચોક્કસ મળે. આજે મિત્રો, કર્ક રાશિવાળાએ સમયનો સદુપયોગ કરવો જરૂરી. આજનો શુભ રંગ સિલ્વર. સિંહ રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે. આજે કોઈ સામાજિક કામ માટે અથવા તો ઘરના કૌટુંબિક કામો માટે તમારે ખર્ચ કરવો પડે અને એના કારણે આપણે થોડીક ચિંતાઓ વધે. આજે આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવું પડે. આજે વ્યસ્તતાનું પ્રમાણ વધતું દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે દિવસ સાચવીને શરૂ કરવાનો છે. કોઈ અગત્યના નિર્ણય લેવામાં ઉતાવળ કરવાની નથી. આ જો ઉતાવળ કરી તો તમારા જીવનમાં જે હતાશા છે એને વેગ મળી જાય અને હતાશા જલ્દીથી વધે. આજે સાંજના સમયે કોઈ નવી અને સારી તક તમારી સામે આવે એને ઝડપવામાં ભૂલ નહીં કરતા. આજનો શુભ રંગ
આછો લાલ. એ આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે કોઈ કાર્યને પૂર્ણ કરવા માટે જરાક પણ ઉતાવળ નહીં કરતા. આજે ગૃહસ્થ જીવનમાં પણ થોડી સમજણ કેળવીને નિર્ણય લેશો તો દાંપત્ય જીવન વધુ મજબૂત બને. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડુંક ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય છે. તમારું આર્થિક પાસું થોડુંક નબળું પડતું હોય એવો અનુભવ તમને થતો જ હશે. તો મિત્રો આજે એ બાબતમાં આપણે ચોકસાઈ રાખીશું અને આપણી આર્થિક બાબતો પર ધ્યાન આપીશું. આજે કોઈક પ્રવાસ કરવાનું થાય તો પોતાની જાતને સંભાળજો. પડવું વાગવું આજે શક્ય છે. આજે વાહન ચલાવવામાં સાવધાની જરૂર રાખવી. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે દિવસની શરૂઆત પોતાના ઈષ્ટમાં શ્રદ્ધા રાખીને કરવી જોઈએ. આજે જો તમે તમારો અભિગમ સકારાત્મક રાખો છો તો તમને ચોક્કસ મોટા અને સારા ફાયદા મળે. આજે તમારે વાદ વિવાદથી અને ગેરસમજથી બચવાનું છે. આજનો શુભ રંગ નારંગી. મકર રાશિવાળાએ આજે તબિયતનું ધ્યાન રાખવાનું, પોતાના આરોગ્યને સાચવવાનું છે. આજે કોઈક નવા વ્યાપારિક કાર્યની શરૂઆત કરી શકો છો. આજે તમારા વિલંબમાં પડેલા કામો આગળ વધારી શકાય. જે પડતર કાર્ય છે એની પર ધ્યાન આપશો તો એ કામો શરૂ કરી અને સારી રીતે પૂર્ણ કરી શકાય. આજે મિત્રો સામાજિક પ્રશ્નોનું બહુ વ્યવહારિક નિરાકરણ આવી શકે છે. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળા માટે આજે માનસિકતા નબળી પડતી દેખાય છે. આજે થોડુંક ધ્યાન વધુ આપજો તો ચોક્કસ તમને સારો ફાયદો થશે. આજે સામાજિક કામોમાં તમને માન સન્માન મળી શકે છે, કીર્તિ મળી શકે છે. અને મિત્રો આજે નકારાત્મક વિચારોને દૂર રાખવામાં સફળ થયા ને તો તમારી નાણાકીય પરિસ્થિતિ મજબૂત બનતી દેખાય. આજનો શુભ રંગ નેવી બ્લુ. મીન રાશિવાળા માટે આજે મિત્રો સાથે કંઈ નાનકડો મનમોટાવ શક્ય છે. પણ મિત્રો આજે તમારે તમારા ક્રોધ પર કાબૂ રાખવાની જરૂરિયાત દેખાય છે. તો આજે કોઈ મનમોટાવમાં વધુ પડતો ગુસ્સો નહીં કરતા, ક્રોધ નહીં કરતા. આજે સામાજિક કામોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે અને એ તમારા ફાયદામાં હોય. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.